સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણ તત્વ આહાર કીટનું વિતરણ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે કુપોષિત સગર્ભા મહિલાઓ માટે પોષણ તત્વોથી સમૃદ્ધ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમાજસેવી સંસ્થા અને ખાનગી કંપનીના જનભાગીદારીથી આયોજિત આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરણાથી યોજાયો હતો। સ્વસ્થ માતા સ્વસ્થ બાળક અભિયાન અંતર્ગત તાલુકા હેલ્થ સેન્ટર સાવલી ખાતે શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી આ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સાવલી નગર તથા ગ્રામ્ય વિસ્તારની અંદાજે 75 જેટલી કુપોષિત સગર્ભા લાભાર્થી બહેનોને પોષક તત્વોથી ભરપૂર ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર એચ.એસ. ખાન, કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીના પ્રતિનિધિઓ તેમજ શ્રીરંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાચિયા, ઉપપ્રમુખ કમલેશભાઈ વાળંદ, જયેશભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાઠવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન લાભાર્થી મહિલાઓએ યોગ્ય પોષણ અને આરોગ્ય અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર ખાતે આજે સગર્ભા બહેનોને 5 મહિનાથી અમે આપીએ છીએ અને 375 કીટ અત્યાર સુધીમાં થઈ છે। સગર્ભા બહેનોને અમે એટલા માટે આપીએ છીએ કે સગર્ભા બહેનોનું 35 થી 45 પ્લસ થાય એ માટે અમે એમને આજે કીટ ગોળ, ખજૂર, લોટ, ન્યુટ્રિશન પાવડર એ બધું આપીએ છીએ। અને આપણા ભારતના વડાપ્રધાન જે નવજાત મહિલાઓ હોય કે મહિલા હોય છે એમના નવજાત બાળકની સંભાળ માટે સ્વસ્થ નારી અને સ્વસ્થ પરિવાર તરીકે એમની વ્યાખ્યા છે એ પ્રમાણે અમે આ સમગ્ર ગુજરાતની અંદર અને સાવલી તાલુકામાં બી અમે આ જે કીટ આપી રહ્યા છે એ સમગ્ર મહિલાઓને સારું અનુભવાય અને સારા સ્વસ્થ રહે એ અમારી કલ્પના છે અને અમે ઈચ્છીએ છીએ।